માણસ ગમે એવડા ઠેકાણે ઊંચી જગ્યાએ ગમે એવી પદવી ભૂકી જાય સાહેબ પણ કે છે કે એની ભેડા સલાહકારો હારા ન હોય ને તો એ માણસની કીર્તિ એનો યશ છે ને ખોવાઈ જાય ભાઈ મલા માણસ એને કોઈ દી સારો યશ ન મળે કારણ શું ખબર છે કે ભેડા સલાહકારો એવા હોય એટલે ભલા મને હા કે તમે જુઓ કે છે ફળમાં પણ તમે કેળ છે કેળ એના એમ કહેવાય કે પાંદા કેવા મોટા હે તો એના ફળ કેવા મીઠા અને આંબલી તમે જો એના પાંદા નાના નાના સાહેબ તો એના ફળ કેવા ખાટા એટલે ભેળા સલાહકારો જે મોટા હૃદયના રાખે ને સાહેબ ઈ કે છે કે ઈ માણસનો યશ ને કીર્તિ હાવ જુદી જ હોય અને જે કે છે કે નાના હૃદયના ભેળા રાખે ને હા કે આછા પહેરે લુગડા વાતું કરે હજબ આ રાજાના મન રીઝવવા કઈક ગોયલા કરે ગજબ હા કે પાજી રાજી નો રીએ તેમ કોટી કરો ઉપાય જેમ જેમ કરો ચાકરી ફળના દીકરા રોષે ભરાય સાહેબ આવા ભેડા હોય ને તેથી તમારું કરી નાખે ભલામણ રાવણ કે છે જેની પાસે ત્રિભુવનની સત્તા સાહેબ એવડો મોટો રાજા પણ એની પાસે સલાહકારો એવા હતા કે પોતાના જ રણાંગણની માલપાઈ લંકાના પાદરમાં એનો પીંડો વારી દીધો એમ જ દુર્યોધનની હાલત તમે જુઓ ભલામણ ઈને કે છે છત્રપતિ હતો સાહેબ પણ એની ભેડા સલાહકારો એવા હતા એનું એને આ કુરુક્ષેત્રના મેદાનમાં પીંડું વારી દીધું સાહેબ પણ જેની ભેડા હારા સલાહકાર હોય ને આ શું બને એવો તમારી આગળ એક પ્રસંગ સાહેબ કે વડોદરાના ગાયકવાડ સરકાર બરાબર કે છે કે વેશ પલટો કરી અને કે છે કે નગર ચર્ચા જોવા હાટું થઈને નીકળ્યા છે ભેડા પોતાના સલાહકાર જેને કહેવાય એવા મહર્ષિ અરવિંદ ભેડા છે અને ગાયકવાડ સરકાર એમ કહેવાય કે નગર ચર્ચા જોવા હાટું ઘોડે અસવાર થઈને બેઉ જણા હાલ્યા જાય અને એમાં એક બાઈ જેને વૈધત્વ આવી ગયું છે પોતાના પરિવારનું ગુજરાન હલાવવા હાટું ઈ બાઈ કે છે કે છાનને એમ કહેવાય કે ભેળું કરી એના છાણા થાપી અને વેચી અને પોતાનું ગુજરાન હલાવે અને એમાં ઈ બરાબર કે છે કે બાઈ કે માણાનો જીવતો લોભી હોય પોતે જેટલું છાણ ભાળ્યું એટલું હુંડલામાં ભર્યું પછી હુંડલો પોતાથી ઉપડ્યો નહીં એટલે ઈ વાટમાં મૂકી અને બેઠી કે કોઈ વટે માર્ગું આવે કોઈ માણા આવે ને મને હુંડલો ચડાવે ને હું ઘરે વહી જાઉં ઈ રાહ જોઈને કે છે કે બાઈ ઉભી છે અને એમાં બરાબર અહીંયા આગળ મહર્ષિ અરવિંદ અને ગાયકવાડ સરકારને ઘોડાની માથેથી નીકળવું અને એમને જોયા એટલે વેશ પલટો કર્યો છે એટલે બાઈ ઓળખી ન હતી કે આ કોણ છે એટલે એને ઈ બરાબર ગાયકવાડ સરકારને કીધું કે ભાઈ જરાક ઉભા રહ્યો ને મને આ હુંડલો ચડાવતા જાવ ને એટલે ગાયકવાડ સરકાર પોતે ઘોડાની માથેથી હેઠા ઉતરી અને બાઈને હુંડલો માથે ચડાવ્યો ભાઈ અને ઓલી બાઈ કે છે કે હુંડલો માથે ચડાવ્યો એટલે હાલવા માંડી અને આ બાજુ ગાયકવાડ સરકાર હાલી અને કહે છે કે ઘોડાના પેંગડાની માથે પગ દીધો ઉપર ચડવાની કોશિશ કરે ન કરે ન્યાર તો મહર્ષિ અરવિંદે દાંત કાઢ્યા ભાઈઓ મહર્ષિ અરવિંદે દાંત કાઢ્યા એટલે ઈ ગાયકવાડ સરકારે ઘોડાના પેંગડામાંથી પગ હેઠો લઈ લીધો અને કીધું કે મહર્ષિ આપે દાંત શું કામ કાઢ્યા મને કહો તમારા હાસ્યની માઇલ પર કોઈ મર્મ પડ્યું છે કે મેં ઘોડાથી હેઠા ઉતરી ગાયકવાડ સરકાર થઈને ઈ બાઈને હુંડલો ચડાવ્યો છાનનો એનું હસવું આવ્યું તમને તો કે ના બાપુ એવી વાત નથી તો કે શું વાત છે મને કયો તો કે બાપુ કાઈ નથી તો કે તમે કયો નહીં તો હું હવે આગળ હાલું નહીં એટલે કીધું કે તો બાપુ સાંભળો મારે તમને એટલું જ કેવું છે કે તમે તો આ સારી ધરતીના રાજા છો આ પ્રજાના તમે બાપ છો તમે ગાયકવાડ સરકાર છો અને મારો ગાયકવાડ સરકાર હોય આ પ્રજાનો બાપ હોય પ્રજાની માથે એમ કહેવાય કે હુંડલા ચડાવે ખરો પ્રજાની માથે ભાર કરે ખરો ઈ તો પ્રજાની માથેથી ભાર ઉતારી લે ભલા માણે કે મારો ગાયકવાડ સરકાર તો પ્રજાની માથેથી ભારને ઉતારી લે એ કોઈ દી પ્રજાની માથે હુંડલા ચડાવે નહીં અને આ સલાહ દીધી મહર્ષિ અરવિંદે આપી અને ગાયકવાડ સરકારે હુકમ કરી દીધો કે ઈ બાઈને કયો જઈ અને કે હવે પછીની એની આજીવિકા જે કઈ ખર્ચ હોય એ ગાયકવાડ સરકાર પૂરો કરશે ભલામણ આનું નામ કહેવાય સલાહકાર ભેડા આવા સલાહકાર હોય ને તો એ માણસ સારું કામ કરી શકે કઈ બધા રાજાઓ ખોટા નતા પણ પાસે બેહવા વાળા જેને કહેવાય કે આછા પહેરે લુગડા વાતું કરે અજબ આ રાજાના મન રીઝવવા કંઈક ગોલ્યા કરે ગજબ પાજી રાજી નો રીએ તમ કોટી કરો નો ઉપાય જેમ જેમ કરો ચાકરી ભળના દીકરા રોષે ભરાય ભેડા કઈક આવા માણસો ભળતા ને ઈ બધું કરતા ભલા માણસને ભોગવવાનું ઓલ્યા માણસને થતું આ એમ વાત છે એટલે ગમે ને હોય ભેડા હારા માણસો રાખજો સલાહકાર હંમેશા હારા રાખજો સાહેબ નાના હૃદયના માણસોને ભેડા લઈને ન ફરતા